ઉમરગામમાં મધરાતે કાર ગેસ લાઇન સાથે ધડાકાભેર અથડાતા લીકેજથી લોકોની ઊંઘ ઉડી। અકસ્માત બાદ કારમાં સવાર 2 યુવાનો ફરાર, ગેસ પુરવઠો બંધ કરતા આગ ન લાગતા રાહત। ઉમરગામ પાલિકા વિસ્તારમાં ઘાણીવાડી બેલા રેસિડેન્સી પાસે રાત્રે 12:30 વાગ્યાના અરસામાં એક કાર ધડાકાભેર ગેસ લાઇનના પોઈન્ટ સાથે અથડાયા બાદ પલટી મારી જતા ગેસ લાઇન ફાટી ગેસ લીકેજના જોરદાર અવાજથી ઊંઘમાંથી લોકો જાગી ગયા હતા। ઘટનાને પગલે મુખ્ય માર્ગ ઉપરની ઘટનાથી બહુમાળી બિલ્ડિંગોમાં રહેતા લોકોના ઘર અને આસપાસમાં ગેસ પ્રસરી ગયો હતો, જ્યારે કારમાં સવાર 2 યુવકો હેમખેમ બહાર નીકળી સ્થળ ઉપરથી ભાગી છૂટ્યા હતા। જોકે ગેસની પાઇપલાઇન ફાટતા અફરાતફરી મચી હતી। ગેસ કંપનીના કર્મચારીઓને પોલીસ તથા વીજળી વિભાગને જાણ કરતા તાત્કાલિક વીજ પુરવઠો અને ગેસ પુરવઠો બંધ કરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। મળતી માહિતી અનુસાર ઉમરગામ પાલિકાના ઘાણીવાડી વિસ્તારના 2 યુવકો ઘરેથી કંઈ પણ કહ્યા વગર કાર લઈને નીકળી પડ્યા હતા અને કાર હવામાં ફંગોળાઈ ગેસ લાઇનના પોઈન્ટ સાથે અથડાઈ હોવાનું જાણવા મળ્યું છે। હાલ ઉમરગામ પોલીસ ઘટનાની ગંભીરતાને જોતા આગળની કાર્યવાહી હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।